વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો સૌથી પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, તે અમારી વોટ્સઅપ ચેનલ પર જોડાવી, જેથી કરીને એજ્યુકેશન અપડેટ મળતી રહે. મિત્રો, હવે સમજો બેટા કે હવે થોડોક નાનો એવો મારો પરિચય આપું, જેથી કરીને તમને હું સજેસ્ટ કરી શકું છું કે શા માટે તમને આ સબ્જેક્ટ ઉપર, આ ટોપિક પર તમને સમજાવવા માગું છું. બેટા શું છે કે આ સ્ટ્રીમ ધોરણ 10 પછી આ સ્ટ્રીમ કેમ લેવી જોઈએ. ઓકે બેટા, તો સમજો બેટા, મારો નાનો એવો પરિચય આપી દો. મેં 11-12 સાયન્સ અને 11-12 સાયન્સ પછી 11-12 સાયન્સ આફ્ટર મેં બીએસસી કેમિસ્ટ્રી ઓનર છું, એટલે કે 3 વર્ષ બીએસસી કેમિસ્ટ્રી કર્યું છે. આફ્ટર આઈ એમ સિલેક્ટેડ એઝ વેલ ફૂડ ઇન્ડસ્ટ્રી અને ક્વોલિટી ઇન્સ્યોરન્સ તરીકે મેં 4.5-5 વર્ષ જેટલી જોબ કરી છે બેટા. અને વિથ જોબ એક યુપીએસસીની તૈયારી કરી છે 2 વર્ષ, 1 વર્ષ એસસીજીએલની અને એઝ વેલ કે ત્યાં આગળ બેટા ઘણું બધું શીખ્યો છું જો જોબ દ્વારા. પછી એઝ વેલ મારું ડ્રીમ એઝ વેલ ટીચિંગ ફિલ્ડમાં હતું, એટલા માટે રિઝાઇન કરીને ટીચિંગ તરીકે ફૂલ ટાઈમ આવી ગયો છું બેટા. તો હવે સમજો કે આ શા માટે થોડોક નાનો પરિચય આપવો પડે છે. કારણ કે બેટા સમજો કે એક જે માર્ગદર્શન આપે છે બેટા, એ થોડુંક વ્યવસ્થિત માર્ગદર્શન, સાચું અને સચોટ આપતો હોય. કેમ કે બેટા તો વધારે આપણે આગળ એના પર ટ્રસ્ટ કરી શકીએ છીએ. તો સમજો બેટા કે જ્યારે તમે ધોરણ 10 પછી આર્ટ્સ જેવી સ્ટ્રીમ પસંદ કરો છો, ત્યારે તમારી પાસે તમને ખબર હોવી જોઈએ કે મારી પાસે હવે આફ્ટર કયા કયા પ્રકારના ઓપ્શન છે લાઈફમાં સેટ થવા માટેના. હજુ કહું છું બેટા, અહીં આગળ હાર્ડલી ટ્રુથ બોલીશ, 100% મારો પ્રયાસ રહેશે બેટા સાચું અને સચોટ માર્ગદર્શન આપું, તમારી આંખું ખોલે એવું આપો બેટા. એવું નથી કહેતો કે તમારે ઓછા માર્ક આવ્યા તો આર્ટ્સ લઈ લેવાય. ઘણા બધા એવા સ્ટુડન્ટો છે જેને સૌથી વધારે માર્ક આવ્યા હોય 10thમાં, તો પણ આર્ટ્સ સ્ટ્રીમ લેતા હોય છે. કેમ લે છે એ પણ આપણે જોઈશું બેટા. તો સૌથી પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળતી રહે બેટા. હવે ચલો અહીં આગળ આપણે જોવા જઈએ તો શું છે બેટા કે જ્યારે તમે આર્ટ્સ વિષય સાથે ધોરણ 12માં પાસ કરતા હોય ત્યારે ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા અનેક અભ્યાસક્રમો આપણે કરતા હોય છે. કયા કયા છે બેટા? હજુ કહું છું, ગુજરાત બોર્ડના અભ્યાસ લગતી ધોરણ 1 થી લઈને 11-12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ જેવા સબ્જેક્ટનું હાઈ કીધું બેટા ફ્રી ક્લાસ છે બેટા. એટલા માટે હજુ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અપડેટ માટે પણ તમે જોતા રહો મિત્રો. કે આર્ટ્સ સ્ટ્રીમ લઈ લીધી છે બેટા તમે, તો એક સમાજમાં એક એવો હવ્વો બની ગયો છે કે કશું ના આવે તો 11-12 આર્ટ્સ લેવડાવી દો, પણ તો એવું હોતું નથી બેટા. હજુ કહું છું, હું સાયન્સનો સ્ટુડન્ટ છું અને આર્ટ્સ જેવો કોઈ અઘરો સબ્જેક્ટ છે નહીં, કેમ કે મેં 2 વર્ષ યુપીએસસીની પ્રિપરેશન કરી છે. એટલા માટે કહું છું બેટા. આર્ટ્સમાં હિસ્ટ્રી આવશે, એ હિસ્ટ્રીમાં કોઈ 3 પાર્ટ આવશે બેટા: એશિયન્ટ હિસ્ટ્રી, મિડવેલ હિસ્ટ્રી અને મોડર્ન હિસ્ટ્રી. એટલે બેટા અર્વાચીન ઇતિહાસ, પછી મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ અને સ્વતંત્ર પછીનો ઇતિહાસ. મતલબ કે 4 ઇતિહાસ ખાલી ભણવાના હોય છે બેટા. પછી આગળ જઈએ બેટા તો ગુજરાતી લેંગ્વેજ હોય, જિયોગ્રાફી હોય, ઇકોનોમી હોય, પછી જિયોગ્રાફી એઝ વેલ કે ભૂગોળ, પછી મનોવિજ્ઞાન હોય, તત્વજ્ઞાન હોય, જેવા બધા જ વિષયો તમારે ભણવા પડે છે એઝ વેલ યુપીએસસીની પ્રિપરેશનમાં. એટલા માટે જ બેટા સૌથી વધારે ટ્રેન્ડ ઉપર ચાલતો કોર્સ હોય તો 11-12 આર્ટ્સ બધા લે છે અને પછી ગવર્મેન્ટની તૈયારી કરવા એક પ્રેફરન્સ આપતા હોય છે બેટા. તો હવે આગળ સમજો કે જે આર્ટ્સ સ્ટ્રીમ છે બેટા, કઈ છે આર્ટ્સ સ્ટ્રીમ છે તો ગુજરાતી લેંગ્વેજ તમારે કરવી પડશે, હિન્દી લેંગ્વેજ હોય, સંસ્કૃત હોય, અંગ્રેજી લેંગ્વેજ હોય એ પણ શીખવી પડશે. જો અર્થશાસ્ત્ર આવતું હોય તો અર્થશાસ્ત્ર કરવું પડશે. મનોવિજ્ઞાન કે સાયકોલોજી, સમાજશાસ્ત્ર, સોશિયોલોજી, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને પોલિટિકલ સાયન્સ પણ તમારે કરવું પડશે બેટા. એટલે કે જે રાજકારણ ચાલે છે, રાજનીતિ ચાલે છે, કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે પોલિસી બને છે, કેવી રીતે વર્ક કરે છે, ફાઇનાન્સ કેવી રીતે રહે છે, બધી જ વસ્તુ તમારે ત્યાં આર્ટ્સ સ્ટ્રીમમાં ભણવી પડશે. હવે સમજો કે સર અમે આર્ટ્સ લઈ લીધું, પરંતુ હજુ કહું છું બેટા આર્ટ્સ લઈ લો, એનો કશો વાંધો નથી, પરંતુ તમારી પાસે ઓપ્શન કયા કયા છે આફ્ટર આર્ટ્સ પછી એ પણ આપણે જોવું પડશે. અને એ જ આપણે સાચું અને સચોટ માર્ગદર્શન બેટા એઝ વેલ આ યુટ્યુબ ચેનલ છે બેટા મારી પેન્સિલભાઈ પીકે, અને મારું નામ છે બેટા પ્રકાશ કંજરિયા, બીએસસી બીએડ ઓનર છું. એટલા માટે થોડીક તમને સચોટ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરીશ કે તમારી પાસે આર્ટ્સ સ્ટ્રીમ પછી કયા કયા ઓપ્શન છે બેટા. તો સૌથી પહેલાં ઓપ્શન છે બેટા તમારી પાસે બીએ કરી શકો છો. બીએ એટલે કે બેચલર ઓફ આર્ટ્સ, એટલે કે આપણે કહીએ છીએ કે કોલેજ કરવાની. કોલેજ કરવાનો મતલબ થાય કે બીએ કરવું. ઓકે, તો ત્યાં આગળ બીએ કરો તો બેટા તો તમે ટીચર બની શકો છો. પ્રોફેસર ડાયરેક્ટ નથી બની શકતા બેટા, ઘણું બધું ભણવું પડે છે. પછી રાઇટર છે, ગવર્મેન્ટ ઓફિસર પણ બની શકો છો. અને જે વિદ્યાર્થીઓ શિક્ષણ, સાહિત્ય, સરકારી નોકરી માટે સંશોધન ક્ષેત્રમાં જવા માંગતા હોય તેના માટે બેટા બીએ સારામાં સારો કોર્સ છે. તો હજુ કહું છું બેટા બીએ જેવો કોર્સ થોડોક અવોઇડ કરી શકાય. કેમ કે હવે આપણે ટેકલ કરવાનું છે, આપણો એનિમી તરીકે છે જીમિની, એઆઈ, ગ્રોક એટલે કે ચેટ જીપીટી જેવા સામે આપણે ટેકલ કરવાનું છે. તો આ સ્ટ્રીમ લેશો બેટા તો તમને જો વધારે ઇન્ટરેસ્ટ હોય સોશિયલ વર્કમાં, સોશિયલી તમારે ડેવલપ થવું હોય તો સારામાં સારું છે. નહીં તો સાયન્સ છે, કોમર્સ પણ સારામાં સારો ઓપોર્ચ્યુનિટી
છે. ચલો પછી BA કરી શકો અને BA પછી તમે B.Ed પણ કરી શકો છો બેટા. હવે ચલો તમે BA કરી લીધું પછી BA પછી B.Ed કરો એટલે બેચલર ઓફ એજ્યુકેશન, એટલે કે તમે ટીચર બનવા માટે સ્કૂલમાં પણ સારામાં સારી કારકિર્દી અપનાવી શકો છો. BA LLB કરી શકો છો. માની લે બેટા કે તમે BA કરી લીધું અને BA કરી લો પછી તમે LLB પણ કરી શકો છો. એમાં એડવોકેટ બની શકાય, જજ બની શકાય, લીગલ એડવાઇઝર બની શકાય છે. જે વિદ્યાર્થીઓ વકીલ અને ન્યાયાધીશ કાયદા ક્ષેત્ર તેમાં સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. પછી સમજો બેટા કે સાયકોલોજી કોર્સ. તો બેટા સમજો અહીં આગળ અત્યારે જેનજી જનરેશન છે બેટા, જેનજી જનરેશનનો એક જ છે બેટા કે એ થોડા કેવા છે, ડાયરેક્શન લેસ છે. ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય કે એઝ વેલ ડિમોટિવેટ હોય છે. તો અહીં આગળ એક સારામાં સારો સાયકોલોજી કન્સલ્ટન્ટ હોય એટલે કે એને સમજનાર વ્યક્તિ હોય તો બેટા સારામાં સારી એક ઓપોર્ચ્યુનિટી હવે બની જશે બેટા. તો શું છે બેટા, કાઉન્સિલિંગ કરવાનું હોય કે એને શું છે, શું તકલીફ પડે છે, શું પ્રોબ્લેમ છે, એને કેવી રીતે બહાર કાઢવો બેટા. તો એ બધી જ વસ્તુ બેટા મેન્ટલી કીધું ને મેં તમને કે એઝ વેલ ડિસ્ટર્બ થઈ ગયો હોય માણસ. પછી હ્યુમન બિહેવિયર એનું થોડુંક અલગ હોય તો આપણે શેના પાસે જઈએ છીએ બેટા, સાયકોલોજી પાસે જઈએ છીએ. સાયકોલોજી જે કોર્સ કરેલો હોય એઝ વેલ એડવાઇઝર હોય એની પાસે આપણે સાયકોલોજી કન્સલ્ટન્ટ પાસે જઈએ છીએ. હવે સમજો બેટા કે આર્ટ્સ કર્યો છે સૌથી સારામાં સારું એક ઓપ્શન માની શકાય બેટા, એવો ઓપ્શન છે તમારી પાસે આ રહ્યું, જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન. એટલે કે બેટા તમે જ્યારે ન્યૂઝ રિપોર્ટર હોય, એન્કર હોય, પછી કન્ટેન્ટ ક્રિએટર તરીકે હોય, મીડિયા હોય, બધી જ વસ્તુ બેટા તમે કરી શકો છો. પરંતુ બેટા હજુ હું કહું છું કે અત્યારે ટાઈમ છે ડિજિટલનો. ડિજિટલ તમારે કરવું પડશે. સાથે સાથે બેટા તમારે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે તમે જર્નલિઝમ કરો, માસ કમ્યુનિકેશન કરો, બધી વસ્તુ સારી છે. એ એઝ વેલ એક સર્ટિફાઈડ માટે ઓકે બેટા, સર્ટિફિકેટ હોવું જોઈએ. તો પરંતુ સાહેબ આ વસ્તુ સાહેબ તમે કેમ કહો છો, ડાયરેક્ટ રિયાલિટી કહું છું બેટા. આ તમને કે એજ્યુકેશન રિલેટેડ હું જોડાયેલો છું એટલા માટે ડાયરેક્ટ રિયાલિટી કહું છું બેટા. સોશિયલ મીડિયા અત્યારે એટલું પાવરફુલ છે કે ત્યાં આગળ તમારે આ જર્નલિઝમ છે કે માસ કમ્યુનિકેશન છે બધું અવોઇડ થઈ જશે ઓટોમેટિકલી. વાય? બિકોઝ કારણ કે અત્યારે બધી જ જનરેશન છે એઝ વેલ નાનાથી લઈને મોટા લોકો બધા લોકો શું કરે છે બેટા, ફોનને યુઝ કરે છે અને રીલ્સ સ્ક્રોલ કરે છે અને રીલ્સના માધ્યમ દ્વારા જ એ લોકો ન્યૂઝ મેળવે છે. એટલે જેવું રીલ્સ હશે એવા ન્યૂઝ એમને મળશે, સાચા હોય કે ખોટા હોય એના ઉપર ડિપેન્ડ છે બેટા. એટલે કહું છું જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન કોર્સ કરાય, તમને બોલતા આવડી જાય, શીખવા મળે કેવી રીતે એઝ વેલ તમારે એન્કરિંગ કરવાનું છે, કેવી રીતે તમારે કન્ટેન્ટ બનાવવાનું છે, બધી વસ્તુ શીખવા મળશે. પરંતુ તમારી પાસે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે બેટા, યુટ્યુબ છે. યુટ્યુબ સ્ટાર્ટ કરતો જ્યારે પણ તમને લાગે કે મારે વિડીયો બનાવવો છે આના રિગાર્ડિંગ તો યુટ્યુબ પર તમે અપલોડ કરી દો છો. ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, બધા ઉપર તમે અપલોડ કરો, ઓટોમેટિકલી તમારો ગ્રોથ થશે બેટા. હજુ કહું છું આ જે કોર્સ છે એ કરવા જેવો છે બેટા. બીજા 2-3 જે કોર્સ છે એઝ વેલ શું છે કે બધા જસ્ટ લાઈક એઝ વેલ કોલેજ માટે કરતા હોય છે અને ગવર્મેન્ટની પ્રિપરેશન કરવા માટે કરતા હોય છે બેટા. હજુ કહું છું જે લોકોને GPSC છે, UPSC છે, SSC છે, CGL છે અને બધી જ ગવર્મેન્ટ એક્ઝામો, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટની એક્ઝામ આપવા માટે આ આર્ટ્સ સ્ટ્રીમ લઈ લેશે અને આ સ્ટ્રીમમાં જસ્ટ લાઈક એઝ વેલ કોલેજનું સર્ટિફિકેટ ડિગ્રી માટે જ કરે છે બેટા. અને પછી એ લોકો પોતાની જે સ્ટ્રીમ છે એ એઝ વેલ ગવર્મેન્ટ પ્રિફરન્સ કરે છે ગવર્મેન્ટ જોબ માટે. તો આપણે જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હશે તો હજુ કહું છું બેટા જો તમારે ગવર્મેન્ટ જોબ લેવાનો વધારે પ્રેફરન્સ રહેતો હોય તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે આર્ટ્સ લો. કેમ કે આર્ટ્સમાં તમારે એ જ વિષય બધા ભણવાના હોય છે કે જે ગવર્મેન્ટ જોબમાં હોય છે બેટા. તો તમે આ સ્ટ્રીમ પછી શું કરી શકો છો બેટા કે તમે GPSCની એક્ઝામ આપીને કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર બની શકો છો. UPSC આપીને UPSCની પણ ઓફિસર હવે UPSC તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે બેટા, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની IS IPS ની બધી જે પોસ્ટ હોય છે એ પણ કરી શકો છો. એઝ વેલ સારામાં સારા ટીચર બની શકો છો, લોયર બની શકાય છે, જર્નલિઝમ બની શકાય છે, એઝ વેલ જે પત્રકાર તો કહે ને બેટા કે જે એઝ વેલ ન્યૂઝ મીડિયામાં આવતા હોય છે એ લોકો. સાયકોલોજીસ્ટ બની શકો છો, સોશિયલ વર્કર બની શકો છો, પ્રોફેસર બની શકાય છે, રાઇટર બની શકાય છે અને ગવર્મેન્ટ એમ્પ્લોય પણ બની શકો છો. હવે સમજો બેટા કે અહીંયા આગળ કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષા તમે આપી શકો છો. આ બધું બનવા માટે બેટા કોઈ એક્ઝામ આપવી પડે છે. તો એક્ઝામ કઈ આપશો? ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ નીચેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે છે. હવે તમારે ગ્રેજ્યુએશન પૂરું કરવું પડશે એટલે કે 11-12 આર્ટ્સ લઈ લીધું, ઓકે આર્ટ્સ કરો એટલે કોલેજ કરવી પડશે. હજુ કહું છું બેટા બધા જે લોકો વિદ્યાર્થીઓ કોલેજ કરે છે માત્ર જસ્ટ લાઈક એક ડિગ્રી માટે કરે છે કે ગ્રેજ્યુએશન કહેવાય એના માટે, પણ એ જે 3 વર્ષમાં કોલેજમાં જતા પણ નથી અને ડિસ્ટન્સમાં કરે છે ત્યારે એ લોકો શું કરે છે, તૈયારી કરે છે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે બેટા. હજુ કહું છું જો તમારું ફ્યુચર પ્લાન ગવર્મેન્ટ જોબ સિક્યોર કરવાનો હોય બેટા તો આર્ટ્સ સ્ટ્રીમ લેવાય અને આર્ટ્સ સ્ટ્રીમ લઈને વિથ અ કોલેજ
તમે સારામાં સારું, કેમ કે અડધા સબ્જેક્ટ ઉપર તમારે લગભગ 70-80% સબ્જેક્ટ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાવાના છે અને એ સબ્જેક્ટ તમારે કોલેજમાં ભણવાના છે. હવે માની લો કે હું સાયન્સવાળો છું, તો સાયન્સવાળાને જે ધારો કે હિસ્ટ્રી સબ્જેક્ટ આવે, ઇતિહાસ સબ્જેક્ટ આવે, તો અમે લોકોએ 10 પછી હિસ્ટ્રી જોઈ જ નથી કેવી હોય, કેમ કે અમે ગણિત વિજ્ઞાન સાથે જ રમતા હોય બેટા. તો અહીંયા આગળ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, અમારી સાથે તમે કોમ્પિટિશન ઇઝીલી કરી શકો છો. ઓકે, તો જીપીએસસી એક્ઝામ છે એ આપી શકો છો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે, યુપીએસસી છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે, એસએસસી છે, સ્ટાફ સિલેક્શન કમિશન છે, પોલીસની એક્ઝામ આપી શકો, તલાટી છે, ક્લર્ક છે, ટેટ અને ટાટ એક્ઝામ છે એટલે ટીચર બનવા માટેની છે, પોલીસ માટેની છે, અને બેંક એક્ઝામ પણ તમે આપી શકો છો. ચલો હવે બેટા સમજો કે વર્લ્ડ ઇકોનોમી ફોરમના આધારે તમે જોવા જાઓ તો 2026 પછી કયા કયા સારામાં સારા ઓપ્શન બની શકે છે. એક સિવિલ સર્વિસ એક્ઝામ છે, એ પણ બધા માટે બેસ્ટ છે બેટા. ડિજિટલ મીડિયા છે, સાયકોલોજી છે, કન્ટેન્ટ ક્રિએટર છે. હવે સમજો બેટા કે અત્યારે યુટ્યુબને એટલું મસ્ત પ્લેટફોર્મ બની ગયું છે, સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એટલું પ્લેટફોર્મ બની ગયું છે કે કન્ટેન્ટ ક્રિએટર ઓટોમેટિકલી તમે બની શકો, કોઈની પરમિશન લેવાની જરૂર પડતી નથી બેટા. તો આગળ એ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે. ચલો બેટા, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ થઈ ગયું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન થઈ ગયું, લો એન્ડ જ્યુડિશરી થઈ ગયું, એજ્યુકેશન ટેકનોલોજી થઈ ગયું, બધામાં જ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે બેટા આપણી પાસે. હવે સમજો બેટા કે આર્ટ્સ માત્ર સરળ સ્ટ્રીમ નથી, યોગ્ય મેનેજમેન્ટ દિશામાં આર્ટ્સ દ્વારા પણ મોટી સરકારી અને ખાનગી કારકિર્દીમાં ઓપ્શન બનાવી શકાય છે. હજુ કહું છું બેટા, મારો પર્સનલ ઓપિનિયન છે, આર્ટ્સ સબ્જેક્ટ લેવાય. કેમ? જો તમારું ફ્યુચર પ્લાન ગવર્મેન્ટ જોબ કરવાનું હોય, ગવર્મેન્ટની તૈયારી કરવાની હોય પરીક્ષાની, તો આર્ટ્સ સબ્જેક્ટ 100% બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે બેટા. ઓકે, કારણ કે મેં 2 વર્ષ યુપીએસસીની પ્રિપરેશન કરી છે, એટલા માટે તમને થોડુંક સજેશન કરી શકું છું બેટા કે કરાય, ડેફિનેટલી કરાય તમારે ગવર્મેન્ટ જોબમાં જવું હોય તો. અને ન જવું હોય તો પણ કરાય, કારણ કે તમારો એઝ વેલ 360 પર્સનાલિટી ગ્રોથ કરવો હોય તો આર્ટ્સ સબ્જેક્ટ પણ શીખવો પડે કે સમાજ કેવી રીતે કામ કરે છે, માર્કેટિંગ કેવી રીતે કામ કરશે, બોલતા કેવી રીતે આવડવું જોઈએ, બધી વસ્તુ તમને શીખવા મળી જશે બેટા. તો યોગ્ય પસંદગી કરો અને ઉજ્જવળ ભવિષ્ય તરફ બેટા જાઓ. હજુ કહું છું બેટા, મારી યુટ્યુબ ચેનલ છે પેન્સિલ બાય પીકે, મારું નામ છે પ્રકાશ કંજરિયા, બીએસસી બીએડ ઓનર છું બેટા. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હું તમને ફોર્સફુલી નથી કહેતો બેટા, પરંતુ સાચું અને સચોટ માર્ગદર્શન મળી રહે એટલા માટે તમને હું સજેસ્ટ કરું છું બેટા. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને થોડું મારી એઝ વેલ વોટ્સઅપ ચેનલ છે ત્યાં પણ જોડાઈ શકો છો. તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા કારકિર્દીના ઓપ્શન તરીકે નવા કંઈક વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.